સિહોદનું જનતા ડાયવર્ઝન ફરી એક વખત રિપેરિંગ કરવા કામગીરી હાથ ધરાઈ હતી અને શરૂ કરવામાં આવતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। તારીખ 5 નવેમ્બર 2025ના રોજ હિટાચી મશીન વડે ભારજ નદી પટમાં ડાયવર્ઝન એમ્બેન્કમેન્ટ બનાવવા માટે કામગીરી શરૂ કરાઈ હતી। આજરોજ તારીખ 6 નવેમ્બરના રોજથી આ માર્ગ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે અને પૂર્વ પટ્ટીમાં ફરી એક વખત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના NH56 માર્ગ પર લાઇટ મોટર વ્હીકલ્સ આ માર્ગથી ધમધમતા થઈ જશે। સિહોદ પાસે પુલ અને અધિકૃત ડાયવર્ઝન તૂટી ગયેલા હોવાથી પ્રજાને જનતા ડાયવર્ઝનના ભરોસે બેસી રહેવું પડે છે। આ સિઝનમાં અડધો ડઝન વખત આ બાંધકામ ધોવાઈ ગયું છે અને નવું બનાવાયું હતું। દિવાળીના તહેવારો દરમિયાન પણ ડાયવર્ઝન ચાલુ ન હોય રસ્તાનો વિઘ્ન સૌ કોઈને નડી ગયું હતું। છોટાઉદેપુર જિલ્લામાં માવઠું હતું ત્યારે સુખી ડેમમાંથી પાણી છોડાયા હતા, તે સાથે સ્થાનિક વિસ્તારમાં પણ પાણી ભારજ નદીમાં ઠલવાયા હતા, જેના લીધે ડાયવર્ઝન ધોવાઈ ન જાય તેની તકેદારી રૂપે સ્થાનિક યુવાનો દ્વારા પાઇપોની બાજુનો ભાગ મશીન વડે તોડીને પાણીના પ્રવાહ માટે જગ્યા આપવામાં આવી હતી। અગમચેતી રૂપે કામ કરવામાં આવ્યું હતું। હવે વરસાદ ખમૈયા કરી ગયો છે ત્યારે આ ડાયવર્ઝન ખૂબ પૂર્ણ કરીને રસ્તાને પૂર્વવત કરવાના પ્રયાસ સ્થાનિક યુવાનોએ કર્યા છે, જ્યારે આ વખાણવા લાયક કામગીરીથી સમગ્ર છોટાઉદેપુરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે।